કોણ કહે છે ગુજરાતમાં જાતિવાદ નથી? કાગળ પર સમાનતા અને વિકાસની વાતો થાય છે, પરંતુ જમીન પર હકીકત કંઈ અલગ જ ચિત્ર બતાવે છે. જ્યારે કોઈને માત્ર તેની જાતિના આધારે અલગ બેસાડવામાં આવે, પોતાની થાળી લઈને આવવાનું કહેવામાં આવે અને પાણી જેવી મૂળભૂત બાબતમાં પણ ભેદભાવ રાખવામાં આવે, ત્યારે સવાલ માત્ર એક ગામનો નથી રહેતો, પરંતુ સમગ્ર સમાજના વિચારો પર ઊભો થાય છે. વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાં બનેલી આ ઘટના એ જ હકીકત સામે મૂકે છે. તો આખરે શું બન્યું અને કેમ આ મામલો એટલો ગંભીર છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભૂતડી ગામમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના લોકોને જમણવાર માટે આમંત્રિત તો કરવામાં આવ્યા, પરંતુ તેમના સાથે થયેલા વર્તનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પીડિતોનું કહેવું છે કે તેમને અન્ય ગ્રામજનોથી અલગ જમવાની સૂચના આપવામાં આવી અને એટલું જ નહીં, તેમને કહેવાયું કે પહેલા ગામના અન્ય લોકો જમશે અને ત્યારબાદ જ તેઓને જમવા દેવામાં આવશે. સાથે સાથે પોતાની થાળી વાટકા ઘરેથી લાવવાની પણ શરત મુકાઈ હતી અને પીવાના પાણી માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ આક્ષેપો સામે આવતા અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે વિસાવદર પોલીસ સ્ટેશનમાં જઈને ઉગ્ર રજૂઆત કરી. ઘટનાને કારણે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આ ઘટના સમાજમાં હજુ પણ જીવંત રહેલા ભેદભાવનું પ્રતિબિંબ બની રહી છે. હવે સવાલ રાજકીય જવાબદારીનો પણ ઊભો થાય છે. વિસાવદર વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, જે પોતાને સમાજસેવી અને સુધારક તરીકે રજૂ કરે છે. ત્યારે પ્રશ્ન એ છે કે શું તેમના મત વિસ્તારમાં આવા બનાવો તેમના ધ્યાનમાં નથી આવતા, કે પછી આવા મુદ્દાઓ સામે કાર્યવાહી માટે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે? કારણ કે જ્યારે મત માંગવાનો સમય આવે છે ત્યારે દરેક ઘર સુધી પહોંચવાનું થાય છે, પણ જ્યારે સામાજિક અન્યાય સામે ઊભા રહેવાની સમય આવે છે ત્યારે શાંતિ કેમ હોય છે? પીડિતોની ફરિયાદ બાદ પોલીસે આયોજકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે અને કડક પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જેના કારણે પીડિતોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. અંતમાં સવાલ માત્ર કાયદાની કાર્યવાહીનો નથી. સવાલ એ છે કે શું આપણે ખરેખર સમાજ તરીકે આગળ વધ્યા છીએ, કે પછી માત્ર દેખાવમાં વિકાસ થયો છે અને મનમાં હજુ પણ જૂના ભેદભાવ જ જીવંત છે? શું આવા બનાવો સામે માત્ર એફઆઈઆર પૂરતી છે, કે પછી સમાજમાં વિચારસરણી બદલવાની જરૂર છે? આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.